મારું નામ ટંડેલ પ્રાચી પ્રજેશભાઈ છે। હું દીપદર્શન શાળાની વિદ્યાર્થીની છું। હું સાયન્સ સ્ટ્રીમની વિદ્યાર્થીની છું। મારા ઓવરઓલ પર્સન્ટાઇલ 99.99 આવ્યા છે અને મારા સાયન્સના પર્સન્ટેજ 97.54 છે। મારી મહેનત તો કહેવાય કે આટલા વિડીયો થકી હું એને જતાવી નહીં શકું, કારણ કે મારી મહેનત ઘણી હતી। દિવસ રાત મહેનત કરીને મેં આટલા પર્સન્ટાઇલ રેન્ક સાથે હું પાસ થઈ છું, એ પણ 12 સાયન્સમાં। અને અમારા શાળાના શિક્ષકો તેમજ અમારા પ્રિન્સિપલ મેડમ સિસ્ટર સુહાસિનીનો પણ ખૂબ મોટો ફાળો છે। તેમણે પણ રાત દિવસ મહેનત કરીને મારું જ નહીં પરંતુ આખી શાળાનું રિઝલ્ટ પણ એટલું જ સારું અને શ્રેષ્ઠ લાવ્યું છે। તેના માટે હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને મારા માતા પિતા અને મારો આખો પરિવાર તેઓ પણ મારી સાથે જ હતા। હું ધારો કે રાત્રે જાગતી હતી તો તેઓ પણ મારી સાથે જાગતા હતા। તેઓ ધારો કે મારી પણ ઊંઘ એટલી જ મેં જેટલી પણ મારી ઊંઘ લીધી છે એનાથી પણ ઓછી ઊંઘ મારા માતા પિતાએ લીધી હશે। અને સાચું કહું તો આ બધા ન હોત તો કદાચ મારો આટલો સારો રેન્ક કે પર્સન્ટાઇલ રેન્ક ન પણ આવ્યો હોત, પરંતુ આ બધાનો સાથ સહકાર સાથે હું આટલે ઉપર આવી છું। આગળ તો શું કરવાનું? આગળ મારી ઈચ્છા તો આઈટી ફિલ્ડમાં જવાની છે અને એક સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરવાની ઈચ્છા છે। પરંતુ મારી જે અંદરથી એકદમ બચપન એટલે કે મારું બાળપણની જે ઈચ્છા છે તે તો મારી આઈએએસ ઓફિસર બનવાની છે અને હું એમાં જરૂરથી મારો પૂરેપૂરો પ્રયત્ન કરીશ કે હું એમાં ફર્સ્ટ ટ્રાયલમાં જ એ ક્રેક કરી શકું યુપીએસસી, એ પણ ખૂબ નાની ઉંમરે 21 વર્ષે। મારો એ જ ગોલ છે। પરંતુ કહેવાય છે ને કે એક રસ્તે ચાલવાથી કદાચ અત્યારના ફ્યુચરમાં એઆઈનો અને આઈટીનો જમાનો છે, તો આઈ થિંક એની સાથે પણ મારે સુમેળ સાધવાનું હોય તો મારે તે પથ પર પણ જવું પડશે। એટલે હું મારું સોફ્ટવેર એન્જિનિયરિંગનો એમ રાખીશ અને તેની સાથે મારો મેઇન ગોલ તો આઈએએસ ઓફિસર બનવાનો જ છે।